नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स। मैं हूं आपके साथ पलक शर्मा। आइए नजर डालते हैं खबर की ओर। अहमदाबाद गुजरात प्रदेश कांग्रेस कमेटी के मीडिया समन्वयक एवं प्रवक्ता श्री हेमांग रावल ने प्रेस कॉन्फ्रेंस कर शिक्षा की बिगड़ती स्थिति की जानकारी दी। प्रदेश कांग्रेस समिति राजीव गांधी भवन खाते आप सौ प्रेसना मित्रों स्वागत है। आज एक खूब ज अगत्यना विषय पर जे गुजरातना शिक्षण ने लागे वळगे छे एना विषे आपनी जोड़े चर्चा करवानी छे। अने ए जे घटनानो क्रम छे ए क्रममां सौथी पहेला सौने खबर छे के गुजरातनी अंदर लगभग धोरण 10 અને 12 ની परीक्षामां 15 લાખથી વધારે વિદ્યાર્થીઓ આ વખતે બોર્ડની પરીક્ષામાં બેઠા છે। આ 15 લાખથી જે વધારે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેઠા છે તેમના પેપર તપાસવાની કામગીરી અત્યારે ચાલી રહી છે। આધારભૂત સૂત્રો દ્વારા માહિતી મળેલી છે કે આ વખતે જે પેપર તપાસી રહ્યા છે તેમાં શિક્ષકોની સરકાર પાસે ખૂબ જ અછત છે। સ્વાભાવિક છે કે સરકારે શિક્ષકોની ભરતી કરી નથી। 32,000 જેટલા શિક્ષકો જ્યારે ખાલી હોય, એક શિક્ષકથી આખી સ્કૂલ ચાલતી હોય એવી 1400-1500 સ્કૂલ હોય, વર્ગખંડની કમી હોય, ત્યારે આ શિક્ષકોની અછત છે। એના કારણે જે પણ અત્યારે સેન્ટરો છે એના સેન્ટરો જે પેપર તપાસવાના છે એમાંથી આધારભૂત સૂત્રોએ માહિતી આપેલી છે કે ધોરણ 10 ના જે પેપર છે એસએસસી ના પેપર એ પ્રાઇમરીના શિક્ષકો ધોરણ 8 ના શિક્ષકો ઘણા ખરી જગ્યાએ એમના પેપરો તપાસી રહ્યા છે। આ જ પ્રમાણે આ વખતે આ જ પ્રમાણે અંગ્રેજી માધ્યમના 1 લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ ગત વર્ષ કરતા જ્યારે પરીક્ષા આપી રહ્યા હોય ત્યારે સરકાર જોડે અંગ્રેજી માધ્યમના પેપરો તપાસવા માટે પણ પૂરતો સ્ટાફ નથી અને ગુજરાતી અને અન્ય માધ્યમના શિક્ષકો જે છે એ અંગ્રેજી માધ્યમના પેપરો તપાસી રહ્યા છે એવી પણ પ્રાથમિક માહિતી અમોને મળી છે। આ 15 લાખ વિદ્યાર્થીઓ જે ગુજરાતના છે એમના ભવિષ્ય સાથે ને એમના પરિણામ સાથે એક પ્રકારના ચેડા થઈ રહ્યા હોય એવા પ્રકારની આ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર અત્યારે કામગીરી થઈ છે। વળી ધોરણ 10 ના 9.5 લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓએ 100 માર્કની પરીક્ષા આપી છે, પરંતુ નિયમ મુજબ એ 100 માર્કની પરીક્ષા આપી હોવા છતાં એમને 80 ગુણાંક જ ગણવામાં આવનાર છે અને 20 માર્ક ઇન્ટરનલ આપવામાં આવનાર છે। ગયા વર્ષે આપ સૌ પ્રેસ મીડિયાના સહયોગથી ઇન્ટરનલ માર્ક્સના ગુણનું કોંગ્રેસે એક કૌભાંડ જે છે એ બહાર પાડ્યું હતું, જેની અંદર વિદ્યાર્થી ફેલ હોય એવાને પણ 20 માંથી 20। इस खबर में बस इतना ही। देखते रहे क्राइम 24 आवर्स।